નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગરમાં ગ્રીન ફ્યુચર માટે ભારતીય જ્ઞાન પ્રણાલી પર દ્વિદિવસીય સ્ટેટ કોન્ફરન્સ યોજાઈ। હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત ધ HNSB લિમિટેડ સાયન્સ કોલેજ હિંમતનગર ખાતે બોટની વિભાગ અને IQAC દ્વારા હાયર એજ્યુકેશન વિભાગ તથા KCGના ઉપક્રમે હાર્નેસિંગ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ફોર અ ગ્રીન ફ્યુચર વિષય પર 2 દિવસીય સ્ટેટ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તાઓ તરીકે ડોક્ટર BL પુંજાણી, ડોક્ટર અલ્પેશભાઈ પટેલ, ડોક્ટર HD વૈદ્ય તથા ડોક્ટર રાજેશભાઈ ચૌધરીએ ભારતીય જ્ઞાન પ્રણાલી અને પ્રાચીન વિજ્ઞાનના તત્વોને આધુનિક સમયમાં ગ્રીન ફ્યુચર માટે કઈ રીતે ઉપયોગી બની શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અને ચર્ચા કરી હતી। વિશેષ મહેમાન તરીકે નાગરિક બેંકના ચેરમેન શ્રી દિલીપભાઈ જે શાહ તેમજ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ડોક્ટર યશવંતભાઈ પટેલ ઉપસ્થિત રહી વિવિધ કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, રિસર્ચ કોલેજ સ્કોલર્સ અને વિદ્યાર્થી મિત્રોનું પ્રોત્સાહન વધાર્યું હતું। કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ ડોક્ટર પંકજભાઈ એસ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું। કન્વીનર ડોક્ટર MM પ્રજાપતિ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડોક્ટર JS પટેલ તથા સહ કન્વીનર ડોક્ટર MP ટિન્ટીસરાએ કોન્ફરન્સનું સફળ સંચાલન કર્યું હતું। કોન્ફરન્સ દરમિયાન પોસ્ટર અને ઓરલ પ્રેઝન્ટેશન સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે રહેલા સ્પર્ધકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કોન્ફરન્સ દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા અને પર્યાવરણ સંરક્ષણના સંકલન દ્વારા સસ્ટેનેબલ અને ગ્રીન ભવિષ્ય માટે માર્ગદર્શક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। HK ન્યૂઝ, સાબરકાંઠા।